નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એટોમિક સ્ટ્રક્ચર છે એ પૂરું કરેલું, બરાબર છે. સોરી, ગયા લેક્ચરમાં આપણે મોલ કોન્સેપ્ટના એમસીક્યુઝ પૂરા કરેલા. આ લેક્ચર છે આપણા માટે પરમાણુ બંધારણ માટેનું છે. કેનો છે? પરમાણુ બંધારણ. તો બરાબર છે, આપણે પરમાણુ બંધારણ વિશેની માહિતી જોઈએ. તો પરમાણુ બંધારણ છે શું, અને આપણને ખબર છે કે આમાંથી સૌથી વધારે ક્વેશ્ચન જે આપણે એમ કહી શકીએ કે એના ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે પરમાણુ બંધારણને ગણીએ તો એના સૌથી અઘરા ક્વેશ્ચન કે એ રીતના એટોમિક સ્ટ્રક્ચરના નીકળે છે. હવે એટોમિક સ્ટ્રક્ચર છે એ શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે એ શરૂઆત આપણને ખબર છે કે પહેલી જ વસ્તુ કીધું કે એક વસ્તુ તમને ખબર હતી, અણુ હોય તો એના બે ભાગ પડીને તમને પરમાણુ મળે. ઓકે, અણુના તમે જો બે ભાગ પાડો તો તમે એને પરમાણુમાં ફેરવી શકો, પણ પરમાણુના બે ભાગ પડતા નથી. આવી પહેલા માહિતી હતી કે અણુ હોય તો એને આધારે તમે બે ભાગ પાડો જ સમજે, પણ પરમાણુના બે ભાગ થતા નથી. પણ અમુક એવા વૈજ્ઞાનિકો હતા, ધ્યાન આપજો, અમુક એવા વૈજ્ઞાનિકો હતા જેણે છે ને આના વિશે વધારે માહિતી આપી. તો એવા વૈજ્ઞાનિકોમાં આપણે તમે ગોલ્ડસ્ટીન લઈ શકો, માઇકલ ફેરાડે છે, બરોબર છે, માઇકલ ફેરાડે, પછી ગોલ્ડસ્ટીન છે, જેણે પ્રોટોન, ન્યુટ્રોન ને એ બધાની શોધખોળમાં સારો એવો એનો ભાગીદારી હતી. હવે ગોલ્ડસ્ટીન, માઇકલ ફેરાડે તો શું કીધું ખબર છે તમને? કે ભાઈ દાખલા તરીકે તમે એક પાત્ર લ્યો છો, આ પાત્રમાં તમે બે ઇલેક્ટ્રોડ મૂકો. ઓકે, આ બે પાત્રમાં ઇલેક્ટ્રોડ મૂકો. ચાલો આને ગણતરી. હવે દ્રાવણ ભરેલું છે, દાખલા તરીકે અહીંયા દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણમાં એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય. તો આ દાખલા તરીકે એનોડ હોય અને આ દાખલા તરીકે કેથોડ હોય. તો આ પાત્રમાં જે માઇનસ ચાર્જ છે, ધ્યાન આપજો, જે માઇનસ ચાર્જ છે એ એનોડ તરફ અને પ્લસ ચાર્જ છે એ કેથોડ તરફ એમ જાય, એટલે એને ખબર પડી કે દ્રાવણમાં કોઈ વીજભાર છે, દ્રાવણમાં કોઈ વીજભાર છે. તો આ વીજભારને આધારે, કારણ કે ત્યાં સુધી તો શું ખબર હતી? પરમાણુ વિશે જ માહિતી હતી, વીજભાર વિશે કોઈ માહિતી હતી નહીં. પછી એણે વીજભાર માટે એક આવી પ્રક્રિયા કરી. ધ્યાન આપજો, એણે ઇલેક્ટ્રોન ગોતવાની કઈ પ્રક્રિયા કરી? પહેલા ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. ડિસ્ચાર્જ ટ્યુબ એટલે કે અહીંયા કોઈ વાતાવરણ હશે નહીં, અને અહીંયા જો વાતાવરણમાં હવા છે એનો મિનિંગ એ વેરી લો પ્રેશર, ખૂબ જ નીચા તાપમાને છે. એ લોકોએ શું કર્યું કે કેથોડ રાખ્યો એક તરફ, આ તરફ દેખાય તમને, આ કેથોડ છે અને આ તરફ છે એનોડ. એટલે એક તરફ એ લોકોએ કેથોડ રાખ્યો અને એક તરફ અહીંયા એણે રાખ્યો એનોડ. હવે જ્યારે એવા કિરણો પસાર, જો અહીંયા આ કેથોડ, અહીંયા છિદ્ર હતા, શું હતા? છિદ્ર. ઓકે, એટલે કેથોડ કિરણો અહીંથી બહાર નીકળ્યા, એક કરતા બહાર નીકળ્યા. અને કેથોડમાંથી બહાર નીકળ્યા એનો મિનિંગ એ કિરણો ઉપર કયો ચાર્જ હોય? માઇનસ ચાર્જ, જેને તમે આગળ કોસ્મિક કિરણો એવું પણ તમે નામ આપી શકો. એટલે માઇનસ ચાર્જ નીકળો, ધીરે ધીરે, ધ્યાન આપજો, ધીરે ધીરે. આ વેક્યુમ પંપ છે, બરોબર છે, એમાંથી જેને કારણે લગભગ જે ન જોતી હવા હોય એ બધી બહાર કાઢી. હવે ધીરે ધીરે લો પ્રેશરે જ્યારે કેથોડ કિરણોમાંથી જ્યારે કિરણો નીકળવાની ધીરે ધીરે શરૂઆત થઈ આ રીતે, બરોબર છે. જ્યારે એ આ સરફેસ ઉપર પહોંચી તો અહીંયા એણે ગ્રીન કલરનો ગ્લો, એટલે કે લીલો પ્રકાશ તમને ત્યાં આપ્યો. એટલે કેથોડમાંથી આ કિરણો નીકળતા હોવાથી એને શું નામ આપ્યું? કેથોડ કિરણો. શું નામ આપ્યું? કેથોડ કિરણો. ધ્યાન આપજો, આ કેથોડ કિરણો આવ્યા તો એના ઉપર ચાર્જ કયો હશે? તો ચાર્જ એને શું ગણ્યો કે ભાઈ માઇનસમાંથી નીકળતો હોવાથી એના ઉપર કયો વીજભાર આવતો જોઈએ? કે એના ઉપર ઋણ વીજભાર હોવો જોઈએ. કયો વીજભાર હોવો જોઈએ? ઋણ વીજભાર હોવો જોઈએ એવું એણે કીધું, બરોબર છે. ચાલો, હવે એ પ્રમાણે બીજી, આ તો એક મેથડ આધારે તમને ખબર પડી કેથોડ રેઝ નીકળે છે કેથોડમાંથી, એટલે કેથોડ. હવે લોકોએ કન્ફર્મેશન કર્યું કે ભાઈ આ કિરણો જે નીકળે છે એ સાચા છે કે કેમ છે, બરોબર છે. કન્ફર્મેશન કરવા એ લોકોએ અહીંયા પ્રક્રિયા કરી. શું કર્યું? કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન જ છે, કે ઇલેક્ટ્રોનની શોધ માટેની જ માથાકૂટ ચાલે. હવે એ લોકોએ શું કર્યું? જોવો તો દીકરા, અહીં તમને દેખાય છે કે અહીંયા વોલ્ટેજ રાખ્યો, આ તમારો એનોડ છે, આ તરફ કેથોડ છે. હવે આ ZNS નો પ્રસ્ફુરણ પડદો છે. શું છે? ZNS નો પ્રસ્ફુરણ પડદો છે. ઓકે, આ છે ZNS નો પ્રસ્ફુરણ પડદો. હવે આ ZNS ના પ્રસ્ફુરણ પડદામાં એણે શું કર્યું કે જેવો કેથોડમાંથી આ કિરણો, હવે એનોડમાં એ લોકોએ એક છિદ્ર મૂકી દીધું.
હું મૂકી દીધું એક છિદ્ર. આ છિદ્ર મૂક્યું એને કારણે શું થશે કે કિરણ એ છિદ્રમાંથી ડાયરેક્ટ નીકળશે. જે પેલા એનોડ સંગ્રહ કરી લેતો હતો કે નહીં, હવે એનોડ સંગ્રહ કરી શકશે નહીં. એટલે શું થશે કે એ કિરણોમાંથી છિદ્ર ડાયરેક્ટ નીકળશે. ડાયરેક્ટ એ છિદ્ર અહીંયાથી કિરણો જેવો નીકળશે એટલે આ લોકો ZNS નો બ્રાઇટ સ્પોટ. તમને ખબર છે આ બ્રાઇટ સ્પોટ શું હશે કે આપણે ટીવી કે વસ્તુ જોઈએ તો ટીવી કે વસ્તુમાં શું થશે કે દાખલા તરીકે તમે કોઈ પણ કિરણ જ્યારે એના ઉપર આપાત કરો, બરોબર છે, કોઈ પણ કિરણ એના ઉપર જ્યારે આપાત કરો એટલે શું થશે કે પાછળથી જે કિરણો છે ટીવીની ડિસ્પ્લે ઉપર અથડાય, ટીવીની ડિસ્પ્લે ઉપર અથડાય તરત એ ઝબકારો કરે જે તમને ચિત્ર દેખાડે છે. સેમ પોઝિશન કેથોડમાંથી જે નીકળતા આ કેથોડ કિરણો છે, આ કેથોડ કિરણો, આ કેથોડ કિરણો ધ્યાન આપજો, આ કેથોડ કિરણો એ અહીંયા ZNS ના પ્રસ્ફુરણ ઉપર અથવા ફ્લોરોસેન્ટ મટીરિયલ, ધ્યાન આપજો, પૂછી શકે, ફ્લોરોસેન્ટ મટીરિયલ અથવા ZNS નો પ્રસ્ફુરણ પડદો, બરોબર છે. આ ZNS ના પ્રસ્ફુરણ પડદા ઉપર જ્યારે અથડાય એટલે અહીંયા તમને એક રંગ જોવા મળે, બરોબર છે. આ રંગ તમને અલગ અલગ હોઈ શકે. આપણે કઈ દાખલા તરીકે સર ગ્રીન, બરોબર છે, આગળ જ મેં તમને કીધેલું કે ભાઈ ગ્રીન રંગ તમને કઈ જગ્યાએ જોવા મળશે, અહીં ગ્રીન ગ્લો દેખાય છે તમને, ગ્રીન ગ્લો દેખાય છે. આ ZNS ના પ્રસ્ફુરણ પડદા ઉપર એ તમને જોવા મળે છે. ઓકે, તો આ આધારે ખબર પડી કે નહીં આ એક કોઈ દળદાર વ્યક્તિ હોવો જોઈએ. જે કેથોડ કિરણ છે કોઈ દળદાર વ્યક્તિ હોવો જોઈએ, બરોબર છે. હજી એણે એક એવું કીધું કે ભાઈ આપણે હજી એક એવી વસ્તુ લઈએ કે જેને આધારે આપણે કન્ફર્મેશન લઈએ કે આ છે ZNS નો પ્રસ્ફુરણ પડદા ઉપર જે આપાત કરે છે એ કેથોડ કિરણો છે. તો એ લોકોએ મેગ્નેટિક ફિલ્ડ મૂકી. શું મૂકી દીકરા? હવે મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ હવે સાથે સાથે ઘણા શું કરે છે ખબર, મેગ્નેટિક ફિલ્ડ મૂકે છે અને ચુંબકીય ફિલ્ડ બે મૂકે છે. હવે દાખલા તરીકે કેથોડ ઉપરથી પસાર થાય છે, ફરીથી સર કેથોડ ઉપર ચાર્જ નીકળે છે એટલે કિરણો માઇનસ ચાર્જ. એનોડ ઉપર શું કર્યું છે, અહીંયા એનોડ છે, એનોડ વિથ હોલ, ધ્યાન આપજો, એનોડ વિથ હોલ. હવે હું કર્યું, જેવો કેથોડ કિરણ અહીંયાથી આમ પસાર થશે, એના ઉપરથી આમ પસાર થશે એટલે શું થશે, છિદ્રમાંથી બહાર નીકળીને બહાર જ એને તરત જ કયું ક્ષેત્ર લાગુ પાડ્યું છે, મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ને એટલે એ લોકોને શું થયું ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે હવે ખરેખર અહીંયા સ્પર્શ થવો જોઈએ ને, પણ એ અહીંયા સ્પર્શ થવાને બદલે અહીંયા નીચેના ભાગમાં દેખાય છે તમને દીકરા, અહીંયા ખરેખર અહીંયા સ્પર્શ થવો જોઈએ પણ એ આ નીચેના ભાગમાં ત્રુટક થતું અહીંયા નીચેના ભાગમાં અથડાય છે. એનો મિનિંગ કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે માઇનસ વીજભાર જે છે, જે ઋણ વીજભારવાળા કિરણો છે, આ ઋણ વીજભારવાળા, ધ્યાન આપજો, ઋણ વીજભારવાળા કિરણોનું વિચલન થાય છે. શું થાય છે? કિરણોનું વિચલન થાય છે. હવે દાખલા તરીકે અહીંયા જો છે ને એક કામ કરું, અહીંયા હું મેગ્નેટિક ફિલ્ડ મૂકું છું. મેગ્નેટિક ફિલ્ડ તો સોરી મૂકેલી જ છે, પણ સાથે સાથે હું અહીંયા સમજો ચુંબકીય ફિલ્ડ મૂક, મેગ્નેટિક ફિલ્ડ સાથે સાથે આ વિદ્યુતીય ક્ષેત્ર. ઓકે, ચાલો હવે તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે અને તમારી પાસે દીકરા વિદ્યુતીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જો બંને મૂકો ને તો આ હવે આકર્ષણ થશે ઉપર તરફ. હવે જો હજી એક ખાલી ચુંબકીય ક્ષેત્ર તમે મૂકો, દાખલા તરીકે આ રીતના હું અહીંયા દોરું છું, આ રીતના, બરોબર છે. આ છે તમારી પાસે કેથોડ છે દીકરા અને આ છે તમારી પાસે એનોડ, અને આ જે એનોડ છે દીકરા એ કેવો છે? છિદ્રવાળો છે, બરોબર છે. બેટરી વડે તમે આને જોડી દો. આને હું કહીશ, સોરી, આને હું કહીશ કેથોડ અને ધેર ઇઝ એનોડ. હવે ધ્યાન આપજો, અહીંયા હું શું કરું છું, અહીંયા ખાલી હું ખાલી વિદ્યુતીય ક્ષેત્ર જ લાગુ પાડું છું. કયું? વિદ્યુતીય ક્ષેત્ર. હવે આ વિદ્યુતીય ક્ષેત્ર અહીંયા ધ્યાન આપજો, અહીંયા હું બેટરી વડે આને, દાખલા તરીકે આ છે એનોડ છે, મીન્સ કે પ્લસ વિદ્યુત ધ્રુવ છે, આપણે પ્લસ રાખીએ કારણ કે વિદ્યુત ધ્રુવ એટલે આ પ્લસ ભાગ છે અને આ માઇનસ ભાગ. જેવા કેથોડના કિરણો દીકરા આમાંથી પસાર થયા ને, આ છિદ્રમાંથી પસાર થયા ને એટલે એનું વિચલન જોયું ને તો એનું વિચલન આ પ્રમાણે નીચે જોવા મળ્યું. શું જોવા મળ્યું? નીચે જોવા મળીને ઝબકારો એને પ્રસ્ફુરણ, જે આ ZNS નો ફ્લોરેસેન્ટ હતો, બરોબર છે, ZNS નો પ્રસ્ફુરણ પડદો અથવા ફ્લોરેસેન્ટ એને કહો છો, તો અહીંયા
જોવા મળ્યો. એનો મિનિંગ આ બાજુ ધન વીજભાર હતો તો આ કેથોડ કિરણો આ બાજુ આકર્ષાય છે. એનો મિનિંગ શું થશે? એનો મિનિંગ એમ જ થશે કે આના ઉપર નક્કી આ જે તરંગો છે આ તરંગ ઉપર માઇનસ ચાર્જ એટલે કે ઋણ વીજભાર, ધ્યાન આપજો દીકરા, ઋણ વીજભાર હોવો જોઈએ. ઓકે, ઋણ વીજભાર હોવો જોઈએ એ અહીંથી સાબિતી મળી. ચાલો હવે કે આ જે ઇલેક્ટ્રોન છે એ તમારી પાસે એને કોઈ એક આમ કહી શકાય કે શેડો ઓફ મેટલ ક્રોસ, બરોબર છે. હવે દાખલા તરીકે એ લોકોએ શું કીધું કે આવું એક માહિતી વાળું અંદર રાખ્યું, બરોબર છે. આ નળી છે તમારી પહેલી જ તમે આગળ લીધેલી. કેથોડ રેસ જેવા પસાર કર્યા ને એટલે અહીંયા જે આ દ્રવ્ય હતો એટલે કે આ જે પદાર્થ છે ને એનો અહીંયા પડછાયો જોવા મળ્યો. એનો મિનિંગ કોઈ દ્રવ્ય છે સાબિત થઈ, બરોબર છે. એટલે પડછાયો શેડો ઓફ મેટલ ક્રોસ એટલે કે અહીંથી જેવો તમે પસાર કરો, હવે તમે શું કરો, કોઈ પ્રકાશ આપાત કરો તો એનો પડછાયો પાછળ પડે, કારણ કે ત્યાંથી પ્રકાશ આપાત ન થાય તેનો પાછળ પડછાયો પડે. એ જ પ્રમાણે એ લોકોએ હજી એક અહીંયા એક ઉદાહરણ લીધું. કઈ રીતનું ઉદાહરણ હતું હું તમને અહીંયા, આની આકૃતિ તો નથી આપણી પાસે પણ અહીંયા હું તમને દોરીને બતાવું. ઓકે, ચાલો આ રીતનું એક દ્રવ્યમાન. હવે અહીંયા એક ચકેડી જેવું હતું. ઓકે, આ રીતના એક ચકેડી. અહીંયા શું છે જો દીકરા, આ છે એનોડ અને આ છે કેથોડ. ઓકે, ચાલો હવે જેવો એ એનોડમાંથી આ કિરણો પસાર થયા ને એટલે આ ચકેડી છે ને ફરતી ગઈ. શું થઈ? ફરતું 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 એ ચકેડીની ગતિ આ તરફ આગળ વધવા મળી. એટલે કેથોડ કિરણો જેવા પસાર થયા એટલે ચકેડી શું થઈ? ધીરે 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 આગળ ફરવા મળી. એનો મિનિંગ કે આ જે કિરણો છે આ કિરણો ઉપર કોઈ દળ હોય, કારણ કે દળ હોય તો જ એને ધક્કો મારી શકે, બરોબર છે. કોઈ એના પાસે દળ હશે એના વિશેની પણ એને માહિતી આપેલી હતી. ઓકે, ચાલો તો ઇલેક્ટ્રોન છે એની પાસે કોઈ દ્રવ્યમાન છે, કોઈ એની પાસે દળ છે, કોઈ એની પાસે વીજભાર છે, બરોબર છે. એ અહીંયા સાબિતી મળેલી, બરોબર. હવે ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન પાસે દળ છે, વીજભાર છે, બધી જ માહિતી તમને એના આધારે મળી. ત્યારબાદ હવે પ્રોટોનની ચર્ચા કરીએ. કોની? પ્રોટોન. ભાઈ પ્રોટોન કઈ રીતે મળ્યું? ભાઈ પ્રોટોન શું કર્યું ખબર છે? જો પ્રોટોન છે ને એ ઇલેક્ટ્રોન કરતા, પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો દળદાર છે. ધ્યાન આપજો, પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો દળદાર છે. તો પ્રોટોનની શોધ કઈ રીતે સર? આ જ રીતે થઈ. તો તમારા દિમાગમાં ચાલતું હશે પ્રોટોનની શોધ આ જ રીતે થઈ હોય એનો મિનિંગ સર હવે જે કિરણો નીકળતા હશે ને મારા અંદાજ પ્રમાણે તો એનોડ તરફથી નીકળતા છે. ઓબ્વિયસલી યુ આર રાઈટ, કારણ કે જેવું તમે અહીંથી આપણે આ આકૃતિ દોરી, આ જ સેમ પાઇપ રાખીએ, બરોબર છે. આ જ સેમ પાઇપ આપણે રાખીએ છીએ, કોઈ ચેન્જીસ નથી કરતા. આ બાજુ શું હતું દીકરા? આ બાજુ કેથોડ હતું, આ બાજુ સર શું હતું? એનોડ હતું. વેક્યુમ પંપ માટે અહીંયા લખી દઈએ, બરોબર છે. ચાલો અને બેટરી વડે જોડી દઈએ. ચાલો બેટરી વડે આપણે દીકરાને જોડી દીધું. ઓકે, મારા છેડા અહીંયા છૂટી ગયા છે. ચાલો ઓકે, સરસ. હવે શું થશે કે આ કિરણો છે એ હવે આપણે આને હું આપી દઉં. આ થયો તમારો એનોડ અને આ થયો તમારો કેથોડ. ઓકે, ધેર ઇઝ એનોડ એન્ડ કેથોડ. તો હવે શું થશે કે એનોડ તરફથી કિરણો નીકળવા લાગશે. ક્યાંથી નીકળવા લાગશે? એનોડ તરફથી કિરણો છે એ જવા લાગશે. કઈ તરફ? કેથોડ તરફ. એનો મિનિંગ એનોડ હવે અહીંથી કેથોડ મળી ગયો છે કે ભાઈ આ માઇનસ ચાર્જ, એટલે ઓબ્વિયસલી એનોડ ઉપર તો કયો વીજભાર હશે? પ્લસ વીજભાર જ હોય છે. એટલે આ રીતે પ્રોટોનની શોધ. ત્યારબાદ ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ? હવે ન્યુટ્રોનની શોધ કરવા માટે એ લોકોએ શું કરેલું ખબર છે? એક પોલોનિયમનો એક આવો પદાર્થ લીધો, આ પોલોનિયમ, અને પોલોનિયમમાં સતત આલ્ફા કિરણો પસાર કરતા. આમાંથી આ આપણે એમ કહી શકીએ આલ્ફા કણોનો સ્ત્રોત છે. શું છે? આલ્ફા કણોનો સ્ત્રોત. એમાં સતત આલ્ફા કણો નીકળતા. એ લોકોએ શું કર્યું ખબર છે? એક બેરેલિયમની શીટ મૂકી. કોની શીટ મૂકી દીકરા? બેરેલિયમની શીટ મૂકી. અને એક શીટ મૂકી એ મૂકી પેરાફિન વેક્સની. કેની મૂકી? આથી બેરેલિયમની શીટ. શીટ એટલે એક પદાર્થ જેવું, એક પટ્ટી. અને આ મૂકેલું એ લોકોએ પેરાફિન વેક્સ. યાદ રાખજો, જ્યારે ન્યુટ્રોનની શોધ કરવા માટે આલ્ફા કણના સ્ત્રોત માટે પોલોનિયમ, બેરેલિયમની શીટ અને પેરાફિન વેક્સ લીધેલું. હવે હું કર્યું કે એ લોકોએ જેવા અહીંથી આ કણો પસાર કર્યા
એટલે બેરિલિયમ શું કરશે ખબર છે, એમાં જેટલા બાકીના જે કણો છે એ બધા શોષી લે, અહીંથી તમને એ ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન અહીંથી શું કરશે, રિલીઝ કરે છે. અહીંયાથી તમારી પાસેથી ન્યુટ્રોન છે એ રિલીઝ કરે છે, બરોબર છે. એના ઉદાહરણ આપણે જોશું, આઈ થિંક બેરિલિયમ અને હિલિયમ છે, બરોબર છે. બેરિલિયમ અને હિલિયમને જ્યારે જોઈન્ટ કરવામાં આવે એટલે એમાંથી વધતા જે ન્યુટ્રોનની સંખ્યા છે એ આગળ આપણે ચર્ચા કરશું, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વિશે. એટલે આ જે માહિતી આગળ બધી મળી, એ બધી વસ્તુ શું મળી કે તમે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કે પ્રોટોન કઈ રીતે ગોઈતા. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે અવિભાજ્ય કણ છે. પહેલા હું માંગતા કે પરમાણુ છે એ અવિભાજ્ય કણ છે, પછી હું કર્યું પરમાણુનું વિભાજન શક્ય છે, ને આ પરમાણુનું વિભાજન છે ને એ શું હતું કે પરમાણુના વિભાજનમાંથી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન તમને મળી શકે, બરોબર છે. હવે અહીંયા એ લોકોનું કહેવાનું શું આવતું, પછી અલગ અલગ નમૂના આપ્યા. એમાંથી પહેલો જે નમૂનો હતો દીકરા, એટલે નમૂના મીન્સ કે નિયમો, નમૂના એટલે કે પેલા ગાંડા જેવા માણસો નથી આપ્યા. થોમ્સનના પરમાણુનો નમૂનો. કોનો નમૂનો હતો? થોમ્સનના પરમાણુનો નમૂનો. થોમ્સને શું કીધું ખબર છે કે કોઈ પણ તત્વ તમે લ્યો ને, એ તત્વનો જે ઇલેક્ટ્રોન છે ને એ નાના 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 ભાગમાં ગોઠવાયેલો અને એનો ધન વીજભાર છે મોટો હશે. એટલે થોમ્સને શું કીધું ખબર છે, આ દેખાય છે તમને, એક આ તમારી પાસે પરમાણુ છે, આ પરમાણુમાં ધન વીજભાર હોય ને, આ ધન વીજભાર, આખો ધન વીજભાર છે, ઓકે, આખો ધન વીજભાર છે. અને અહીંયા આવી રીતના ઋણ આયન આવી રીતના બધે ગોઠવાયેલા, કે ધન વીજભાર મોટો હોય અને ઋણ વીજભાર આવી રીતે બધા ગોઠવાયેલા. ધેટ મીન્સ તરબૂચ, પ્લમ પુડિંગ, રેઝિન પ્લમ પુડિંગ એટલે શું છે, તરબૂચ જેવું ભાઈ, તરબૂચમાં જેટલો લાલ ભાગ છે એ ધન છે, જેટલા બી છે એ બધા ઋણ ભાગ છે, બરોબર છે. આવું રીતના એણે કીધું કે ધન વીજભાર મોટો હશે અને ઇલેક્ટ્રોન એ રીતે ગતિ કરતો હશે. પણ થોમ્સનનો પરમાણુ નમૂનો આપણને ખબર છે એ ખોટો પડેલો, એ સાચો પડેલો નહીં. પછી રુથરફોર્ડે, ધ્યાન આપજો, ખાસ વૈજ્ઞાનિક જે તમને બધી વસ્તુ કહેવાવાળા, રુથરફોર્ડે છે ને એ તમને માહિતી આપી. રુથરફોર્ડે પોતે આલ્ફા પ્રકીર્ણનનો નિયમ આપ્યો. રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો નિયમ શું હતો? એણે શું કર્યું કે સોર્સ લીધો એ લોકોએ રેડિયમનો. કેનો સોર્સ લીધો? રેડિયમનો. રેડિયમના સોર્સમાંથી એણે એક્સરે કિરણો, જે આલ્ફાના હિલિયમ, આપણને ખબર છે કે હિલિયમ હશે તો ડબલ આયોનાઇઝ્ડ હિલિયમ પાર્ટિકલ છે, એટલે He+2, બરોબર છે. આયોનાઇઝ એટલે +1 2 ઉપર, એટલે 2 હિલિયમ હશે તો એના ઉપર ++. તો આ રીતના ડબલ આયોનાઇઝ્ડ પાર્ટ લીધો. એણે શું કર્યું કે એક સ્લિટ સિસ્ટમ રાખી. સ્લિટ સિસ્ટમ એટલે આ છે લેડની પ્લેટ. કોની છે? લેડની પ્લેટ. આ સ્લિટ સિસ્ટમ હું કામ રાખી કે પ્રકાશ છે એ એક આરે ક્ષ કિરણો છે ને બધા એક સાથે આમ નીકળતા હોય, એક સાથે આપણે એમ કહી શકીએ કે ક્ષ કિરણો છે એક સાથે આમ ધોધમાં નીકળતા હોય. તે સ્લિટ શું કરે, બધા ક્ષ કિરણોને ભેગા કરીને એક નાની એવી પટ્ટીમાંથી એને પસાર કરે, બરોબર છે. ધ્યાન આપજો, આ જે પ્રકાશ છે એ ક્ષ કિરણો છે એ જેવા રેડિયમના સોર્સમાંથી નીકળે એટલે એક સ્લિટ રાખવામાં, સ્લિટનો ઉપયોગ કે એમાંથી નાના છિદ્રમાંથી બધા એક સાથે ઝુંડમાં જાય. અને એક્સરે કિરણો છે એ ઝુંડમાં જાય ત્યારે એ લોકોએ ગોલ્ડ ફોઇલ લીધેલી. આ ગોલ્ડ ફોઇલ તમને સેન્ટીમીટરમાં થશે 0.404 સેન્ટીમીટર, અને નેનોમીટર લ્યો તો 100 નેનોમીટર આધારિત, એનાથી પણ ઓછી જાડાઈવાળો પાર્ટિકલ્સવાળો સોનાનો વરખ લેવાનો છે આપણે. કાજુ કતરી કે કોઈ પણ મીઠાઈમાં તમે ચોટાડો ઉપર, બરોબર છે, એટલે એ પ્રમાણેનો લેવાનો છે. અને આ જે તમને આ દેખાય છે આ ગોલ્ડ લાઈન, અહીંયા હું એને ડાર્ક કરું છું, આ જેટલો ભાગ મેં ગ્રીન કલરથી દેખાડ્યો છે આ છે ZNS નો પ્રસ્ફુરણ પડદો, ઓકે, જે છે ZNS સ્ક્રીન, ઓકે, એ છે ZNS સ્ક્રીન. હવે શું છે દીકરા, ZNS સ્ક્રીન તમે જોઈ લીધી, ચાલો હવે શું છે કે હવે જેવા એક્સરે કિરણો ત્યાંથી પસાર થશે એટલે આના ઉપર એ અથડાય. આ જે સોનાનો વરખ છે ને, સોનાના વરખ ઉપર એ અથડાય એટલે શું થતું ખબર છે કે જેવા એના ઉપર અથડાતા ને એટલે અમુક પાર્ટિકલ્સ છે ને એ ફગવાઈ જતા. પાર્ટિકલ્સ જેવો અથડાય ત્યાંથી ફગવાય, એટલે કે મોટા ભાગના આલ્ફા કણો, એટલે કે 99.99% એ વિચલન વગર સીધા જ વહી જતા. એટલે શું થાય કે એનો મતલબ શું થાય કે આ કેન્દ્ર નાનું હશે એટલે જેટલા કિરણો છે બધા લગભગ સીધા જ જાય. એકાદું અથડાય તો આમ અહીંથી તો ન થાય પણ અહીંથી ત્રાસું થઈ જાય, બરોબર છે. મેં થોડુંક આગળથી ત્રાસું કર્યું, અહીંયા અથડાય, આ દાખલા તરીકે આમ થયું તો આ પાછા શું થાય, રિટર્ન 120 ડિગ્રીએ પાછા ફરે. થોડા કણો જ શું થતા, વિચલિત થાય છે, બરોબર છે. ચાલો જોઈએ આગળ.
એમાંથી તમે જુઓ થોડા કણો જ્યાંથી વિચલિત થતા હોય, હવે લગભગ 20,000 કણો તમે આપાત કર્યા હોય ને, 20,000 કણો એક સાથે આપાત કરે તેમાંથી એકાદો કિરણ પાછો 90 ડિગ્રીએ કરતાં વધુ એ શું થાય, પાછો રિટર્ન ફેરવે. એટલે આ બધી જ માથાકૂટના અંતે હું ખબર પડી કે જે તમારો ધન વીજભાર છે, જે કેન્દ્રમાં કાંઈક છે એનો ખબર પડી, ઇન્ટેન્સ શું ખબર પડી કે કેન્દ્રમાં કાંઈક છે. તો મોટા ભાગના આલ્ફા કણનો વિચલન કર્યા વગર વહી જતા હતા. એનું મિનિંગ કે એને કોઈ નડતર રૂપ વસ્તુ નથી, પણ અમુક કિરણો શું થતા, પાછા આવતા. હવે આ પાછા આવતા એ કિરણો જો આલ્ફા પાર્ટિકલ્સ કે ધનભારી સંકેન્દ્રિત થયેલો હોય છે અને પરમાણુ ધન ભાર ઘણી નાની જગ્યામાં સંકેન્દ્રિત થયેલો હોય છે. જ્યારે આલ્ફા કણોને કેન્દ્રની નજીક આવે ત્યારે આકર્ષણ બળ શું થાય, વધુ લાગે, જેને કારણે તેઓ માર્ગમાંથી શું થઈ જાય, વિચલિત. એટલે જેવું આ દાખલા તરીકે આપણે આટલો મોટો તો ન હોય પણ આના જેવું અહીંયા કરું એટલે અથડાય અને પાછો 180 ડિગ્રીએ શું થાય, પાછો ફરે છે. જ્યારે કેટલાક શું થાય, પ્રબળ રીતે વિચલન. પ્રબળ રીતે એટલે શું થશે ખબર, અહીંયા આવ્યો દાખલા તરીકે અહીંયા ઉપાડી લો, ઓકે, અહીંયા આવ્યો, અહીંયા વિચલન, બરોબર છે. અહીંયા થોડુંક તમે સમજી લેજો, કંઈકથી ભટકાશે એટલે અહીંથી વિચલન થશે. જ્યારે કેટલાક કણો પ્રબળ રીતે વિચલન થાય છે. ન્યુક્લિયસ દ્રઢ પ્રકારનું, ન્યુક્લિયસ એટલે હું કેન્દ્ર, ધ્યાન આપજો, ન્યુક્લિયસ એટલે શું થશે, કેન્દ્ર. કેન્દ્ર દ્રઢ પ્રકારનું એને ધન ભારિત દ્રવ્ય સાથે સીધી રીતે અથડાવવાને કારણે આલ્ફા કણો શું થાય છે, પાછા ફરે છે. ચાલો હવે ન્યુક્લિયસના કદ આધારિત અમુક માહિતી છે, આ ખાસ યાદ રાખજો. ન્યુક્લિયસ છે એનું કદ કેવું છે, ઘણું નાનું છે. પરમાણુના કુલ કદની સાપેક્ષમાં ખૂબ, દાખલા તરીકે આવડું મોટું કદ હોય તો એમાં ન્યુક્લિયસ એકદમ નાનું આ રીતનું કદ હોય. ન્યુક્લિયસનો વ્યાસ ધ્યાન આપજો ખાસ, ન્યુક્લિયસનો વ્યાસ 10⁻12 થી 10⁻13 સેન્ટીમીટર. એ તમને પાઇકોમીટરમાં પણ વેલ્યુ આપી શકે, નેનોમીટરમાં પણ આપી શકે. એ આપણને ફેરવતા આવડવું જોઈએ, કારણ કે મેં મોલ કોન્સેપ્ટવાળા પહેલા જ ચેપ્ટરમાં કીધું છે કે એ શું છે કે ડેસીમીમા ને પી ફેમ્ટો એટો અને ડેહી કી મેગી ટેરા પેટા એક્ઝા. તો ડાયામીટર ઓફ એટમ, એટલે ડાયામીટર ઓફ એટમ એટલે શું થશે કે કુલ જે આ એટમ છે એનો વ્યાસ, અને ડિવાઈડ બાય ડાયામીટર ઓફ ન્યુક્લિયસ, એટલે ન્યુક્લિયસ છે એનો વ્યાસ. ડાયામીટર ઓફ એટમ એને કહેવાશે ન્યુક્લિયસ એને ડીએન, અને ડાયામીટર ઓફ એનો એટોમિક કહેવાશે એને ડીએ. ડિવાઈડ બાય 10⁻8 હશે એનો, અને આનો 10⁻3, એટલે કુલ આવશે 10⁻5 ઘાત. ધેટ મીન્સ diameter of atom is equal to 10⁵ time into diameter of nucleus. જેથી પરમાણુ વ્યાસ ન્યુક્લિયસ કરતા કેટલો હોય છે, 10⁵ ઘાત ગણો હોય છે. એટલે આ જે તમારો આખો પરમાણુ તમે લ્યો એનો વ્યાસ આ કેન્દ્રના વ્યાસ કરતા 10⁵ ઘાત ગણો વધુ હોય છે, બરોબર છે, યાદ રાખજો ખાસ. હવે દાખલા તરીકે ન્યુક્લિયસની ત્રિજ્યાની ચર્ચા કરે તો ત્રિજ્યા ઇઝ પ્રોપોર્શનલ ટુ a⁻1/3. હવે r0 તમે લ્યો એટલે શરૂઆત ઘનમૂળના સમપ્રમાણમાં હોય છે. r0 ની વેલ્યુ જે અચળ તમને આપેલી છે, એ એટલે શું થશે, દળ ક્રમાંક. દળ એટલે અહીંથી જ યાદ રાખી લો કે સર દળ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, બરોબર છે. પ્રોટોન હોય તો પ્લસ ચાર્જ હોય, ન્યુટ્રોન હોય તો 0 લખો છો. એટલે અહીંથી આ વેલ્યુએશન તમને પ્રાપ્ત થશે. જો ન્યુક્લિયસ આસપાસની ખાલી જગ્યા આવેલી હોય તો એ કેન્દ્ર સિવાયનો ભાગ કહે છે. દાખલા તરીકે બીજી કક્ષક છે અહીંથી ચાલુ થાય, અહીંથી ચાલુ થાય. ધેટ મીન્સ આ જે ભાગ હોય, આ જે ભાગ દેખાય છે કેન્દ્ર સિવાયનો ભાગ થશે. આ ભાગમાં ઇલેક્ટ્રોનની હાજરી હોય છે. એટલે આ ભાગમાં તમને ખબર છે, આપણે આગળ પર ભણશું નોડ વિશે, બરોબર છે. નોડ એટલે n-1 આપણે ભણશું આગળ. તો વોલ્યુમ ઓફ એટમ, તમે એનું કદની ચર્ચા કરો તો વોલ્યુમ ઓફ એટમ, એટમ એટલે કદ લ્યો એટલે 3 ઘાત લેવી પડે. જેમ સેમ વસ્તુ અહીં લીધેલી પણ ફક્ત એની 3 ઘાત. એટલે પરમાણુનું કદ એ ન્યુક્લિયરના કદતા 10⁵ ઘાત ગણો હોય છે. તો એટલે વોલ્યુમ પણ આવી ગયું. જે ન્યુક્લિયસનું કદ હોય એની સાપેક્ષમાં પરમાણુનું કદ 10⁵ ઘાત ગણું હોય, 10⁻15 ઘાત, સોરી આમ તો 15 ઘાત ગણું હોય છે. ઓકે, ચાલો. ઇલેક્ટ્રોન એ વધુ ઝડપી ન્યુક્લિયસ છે જે કક્ષાની આસપાસ ગતિ કરે. હવે અહીંથી રુથરફોર્ડના નિયમ ઉપરથી હું ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન છે કક્ષાની અર્તે ફરતે ગતિ કરે છે, બરોબર છે. અને એ ખૂબ જ ઝડપથી, આપણે કેમ કેન્દ્રમાં સૂર્ય છે એની તરફ પૃથ્વી છે, મંગળ છે, ગુરુ, શુક્ર, શનિ, બરોબર છે, બુધ, બધા ગ્રહો એના તરફ ગતિ કરે છે. ચાલો, પણ અમુક એના ગેરફાયદા હતા. એને શું હતું કે આ સિદ્ધાંત પરમાણુની સ્થિરતા નથી દર્શાવતો. ખાલી તમને હું માહિતી આપી, કેન્દ્ર છે
કેન્દ્ર વિશે માહિતી આપી અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન સતત ગતિ કરે છે. મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપ સતત ઉર્જા ગુમાવે છે. મેક્સવેલનો સિદ્ધાંત શું હતો? જો હવે અહીંથી ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય કે મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન છે સતત ઉર્જા ઉત્પન્ન કરતો હોય. હવે જો નજીક જાય એટલે શું થશે કે ઇલેક્ટ્રોન જો સતત ઉર્જા ઉત્પન્ન કરતો એટલે ઇલેક્ટ્રોન શું થાય? જો અહીંયા તમને ઇલેક્ટ્રોન દેખાય દીકરા. હવે ઇલેક્ટ્રોન જો સતત ઉર્જા ઉત્પન્ન કરતો હોય તો સતત ઉર્જા ઉત્પન્ન કરતો કરતો એ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરતો જાય અને વિકિરણોનું ઉત્સર્જન કરતો 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 એ કેન્દ્રમાં સમાઈ જાય. ક્યાં સમાઈ જાય? કેન્દ્રમાં સમાઈ જાય. ચાલો એ બધી વાત સાચી કે ભાઈ કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, એ આપણે એમ કહીશું કે કોઈ ગોળો હોય એના મધ્ય ભાગમાં હોય કે સાઈડમાં ખૂણામાં ક્યાંય હોય. પણ મેક્સવેલના નિયમ પ્રમાણે મેક્સવેલને આપણે ખબર છે આપણે એમ કહી શકીએ કે પેલું મેક્સવેલ સાથે અને પેલું ઉર્જાવાળું પણ સૂત્ર કુલંબિક આકર્ષણ બળ હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે સતત આ રીતે ગતિ કરતો હોય તો એનામાંથી ધીરે ધીરે ઉર્જા મુક્ત થતી એક કેન્દ્રમાં સમાઈ જાય. જો ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા સતત રીતે ગુમાવતો હોય તો અવલોકિત વર્ણપટ સતત હોવું જોઈએ, જે સતત નથી. પરંતુ વાસ્તવિક અવલોકિત વર્ણપટ નિશ્ચિત આવૃત્તિ લગભગ રેખાઓનું બનેલું હોય જેથી ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનો ઘટાડો તે પરમાણુની સતત રીતે ન થઈ શકે. આ ધેર ઇઝ પોઈન્ટ એ એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ પી કે ઉર્જાનો ઇલેક્ટ્રોન છે જે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા છે એ સતત રીતે ગુમાવતો હોય તો અવલોકિત આ જે વર્ણપટ છે એ સતત હોવું જોઈએ. પરંતુ વાસ્તવિકમાં તમે જોવાનું તો અવલોકિત વર્ણપટ નિશ્ચિત આવૃત્તિ ધરાવતી અલગ અલગ રેખાઓનું, આપણને ખબર છે વર્ણપટ છે એ અલગ અલગ રેખાઓનું છે એ ઉત્સર્જન કરે છે, બરોબર છે. એ ઉત્સર્જન વાળી જે થિયરી છે એમાંથી હું તમને વર્ણપટ જે તમને દેખાડું અહીંયા લાસ્ટમાં તમને વર્ણપટ સમજાવું, બરોબર છે. પણ એ આપણે શૃંગ અને તરંગ માટે નહીં, પણ અહીંયા તોય જોઈ લો, પણ એ ટાઈમે પણ આપણે પાછું ફરીથી જોશું કે અહીંયા તમને દેખાય છે અલગ અલગ તરંગો છે એ બધા ઉત્પન્ન કરે છે, બરોબર છે. આ રીતનો સતત વર્ણપટ તમને આપે છે. ચાલો આપણે પાછા આપણા ધંધા ઉપર આવી જઈએ જ્યાં હતા ત્યાં. ચાલો ન્યુક્લિયસ. હવે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર વિશેની માહિતી. હવે આ તો એમ કે સાહેબ આ કાંઈ થિયરી શીખવાડવાની હોય નહીં, આવડતી જ હોય. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. તમે એને દર્શાવો કઈ રીતે? પેલું દીકરા સર અમે એને દર્શાવીએ એ આ તમારી પાસે કોઈ આણ્વીય દળ છે, બરોબર છે, પરમાણુ ભાર આ એક્સ છે, આ તમારું તત્વ છે અને અહીંયા તમે દર્શાવો ઝેડ. ઝેડ એટલે શું થશે? પરમાણુ ક્રમાંક. અને એ એટલે શું થશે? પરમાણુ દળ. ઓકે ચાલો અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો કે કેન્દ્રમાં શું હોય? ભારાંક લેવો હોય તો કેન્દ્રમાં શું હોય? સર કેન્દ્રમાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન. બહારની કક્ષામાં સર ઇલેક્ટ્રોન, કારણ કે કેન્દ્રમાં દળ વધારે હોય, દળ વધારે હોય. હવે આપણે જોવાનું રહીએ કે એમાં સમ ઇલેક્ટ્રોનીય શું છે? સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. આપણે હવે ઉદાહરણ આપ્યા છે, જોઈએ આપણે ઉદાહરણ. હવે આટલા ઉદાહરણ છે જોઈએ. સોડિયમ છે તમારી પાસે, ફ્લોરિન છે, કાર્બન છે અને ઓક્સિજન છે. આ રીતની રચના આપી છે. એનો મિનિંગ કે આમાં પ્રોટોન 11 હશે. હવે ઇલેક્ટ્રોન અહીંયા કેટલો હોય? ખરેખર કે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, બરોબર. તમને લોકોને ખબર છે એટલે ભણાવી દઉં છું. 2s2 2p ખરેખર કેટલી હોય? 6 અને 3s1. પણ અહીંયા 3s માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3s0. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા ગણતરી કરો 2 2 4 ને 6 10. ઓકે ચાલો હવે f માઇનસ લ્યો. ખરેખર 9 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એ માઇનસ એટલે ઇલેક્ટ્રોન મેળવે છે એનો મિનિંગ કે સર હવે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. ધેટ મીન્સ સોડિયમ Na+ અને f માઇનસ છે બંને કેવા થયા? સર એ બંને થયા સમ ઇલેક્ટ્રોનીય. કેવા થયા? સમ ઇલેક્ટ્રોનીય થયા. હવે તમે કાર્બન લ્યો અને ઓક્સિજન લ્યો તો હવે કાર્બનમાં પ્રોટોન કોઈ ઇલેક્ટ્રોનનો ફેરફાર નથી ઓક્સિજનમાં. એનો મિનિંગ કે અહીંથી ખબર પડી જાય જો પ્લસ ઓર માઇનસ ન હોય એનો મિનિંગ આ સમ ઇલેક્ટ્રોનીય ન હોય. સમ ઇલેક્ટ્રોનીય ન હોય. પણ હવે તમને એમાંથી ન્યુટ્રોન કે, બરોબર છે, તો ન્યુટ્રોન જો ન્યુટ્રોન ને પ્રોટોનની ચર્ચા કરો એટલે પરમાણુ ક્રમાંક આપણે લઈએ ઝેડ લઈએ, એ લઈએ પરમાણુ દળ, તો એ મીન્સ થશે પ્લસ ન્યુટ્રોન પ્લસ અને ન્યુટ્રોન 0 અને પ્રોટોન પ્લસ. હવે પરમાણુય દળ કેટલું છે અહીંયા તમને આપી દીધું છે કે સર પરમાણુ દળ છે એ 12 છે. તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો ધ્યાન આપજો Z = પ્રોટોન
ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો, આ બે જે મેં ચર્ચા કરી છે ખાસ, Z ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, સરવાળો ખાલી આમાં જ આવે છે. એનો મિનિંગ જેટલો એના ઇલેક્ટ્રોન એમાં હાજર છે એટલા જ એમાં પ્રોટોન્સ હોય. ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય. કેટલા હોય? 6. એનો મિનિંગ પ્રોટોન એ કેટલા હોય? 6. તો અહીં પ્રોટોન કેટલા છે? 6. તો ન્યુટ્રોન મેળવવું હોય તો 12 - 6, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 6. ઓકે, એ જ પ્રમાણે તમે ઓક્સિજનમાં આવો. કેટલા છે સર? ઓક્સિજન છે, મને અહીંયા દેખાય છે ઓક્સિજન. તો ઓક્સિજન માટેની અહીંયા ચર્ચા કરીએ આપણે. પ્રોટોન કેટલા? 8 + 8 એટલે 16 થશે, પરમાણુ ક્રમાંક 16. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી તો હવે 8 પ્રોટોન હોય, એનો મિનિંગ ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? સોરી, આ ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 8 જ હશે. ઓકે, એટલે આ સિમ્પલ માહિતી થઈ. ચાલો, પરમાણુય દળ આધારિત માસ ઓફ પ્રોટોન છે. જો આ બધી વેલ્યુ યાદ રાખવાની, માસ ઓફ પ્રોટોન કિલોગ્રામ, ગ્રામ ને AMU-માં, ધેટ મીન્સ MP પ્રોપોર્શનલ ટુ MN. માસ ઓફ ન્યુટ્રોન, ન્યુટ્રોનનું દળ છે, ધ્યાન આપજો, ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં કેવું હોય? વધુ હોય. અને માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 9.1 × 10⁻³ કિલોગ્રામ અને 28 કરો તો ગ્રામમાં. અને AMU-માં લ્યો તો એટોમિક માસ યુનિટમાં, એટોમિક માસ યુનિટ્સમાં લ્યો તો તમે આ જવાબ આવશે. હવે જો પ્રોટોનનું દળ મેળવવું હોય તો કેટલા છે એટોમિક માસ યુનિટ? 1 એટોમિક માસ યુનિટ, કારણ કે તમે દળ એટલે પ્રોટોનનું દળ માટે 6, કારણ કે 6 પ્રોટોન છે, ન્યુટ્રોનને કેટલા? 6 અને ઇલેક્ટ્રોનને 6, અને કુલ બધાનો સરવાળો કરો તો તમને C જે કાર્બન છે એનું દળ 12 મળે. એ તમને અહીંયાથી નિયમ ખબર છે, બરોબર છે? આ બધાના દળ આધારિત મને નિયમસર ખબર છે. ચાલો, હવે અમુક જે માહિતી છે આ માહિતીને તમે ઓળખતા જશો. અગત્યની માહિતી છે, બરોબર છે? શું છે કે સમસ્થાનિકો છે. સર શું છે? સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે કોને કહેવાય? કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ તેના પરમાણ્વીય દળ કેવા હોય? દીકરા, જુદા જુદા હોય છે. જેના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળ કેવા હોય? જુદા જુદા. હવે કાર્બન છે, કાર્બનના આપણને ખબર 3 સમસ્થાનિક, કાર્બન 12, કાર્બન 13 ને કાર્બન 14. પછી ઓક્સિજન લ્યો તો 16, 17 ને 18. હાઇડ્રોજન લ્યો તો 1, 2, 3, જેને તમે પ્રોટિયમ, ટ્રિટિયમ અને ડ્યુટેરિયમ તમે કહો છો. હવે કાર્બન 12 છે, 13 છે અને 14 છે. કાર્બન 12માં તમે લ્યો તો પ્રોટોન 6, ઇલેક્ટ્રોનની 6 અને ન્યુટ્રોનની 6, કારણ કે આ બેનો સરવાળો એટલે 12 થાય. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો 12, અને પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ 6. તો એના સમસ્થાનિકમાં હું ચેન્જ ન થવો જોઈએ? પરમાણુય દળ જુદા હોવા જોઈએ પણ પરમાણુ ક્રમાંક સમાન. એનો મિનિંગ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ન ફરવા જોઈએ, કારણ કે પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ એનો પરમાણુ ક્રમાંક. ઓકે, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ચેન્જીસ નહીં થાય. ચેન્જ શું થશે? એના ન્યુટ્રોનની સંખ્યા ચેન્જ થશે. શું થશે દીકરા? એના ન્યુટ્રોનની સંખ્યા. હવે તમે આવો તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ટ્રિટિયમ છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે, બરોબર છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ એટલે તમે જોજો ઘણીવાર તમે આ જોયું હશે, ભારે પાણી કે તમને સૌથી વધારે વજનવાળો કે તો તમે ડ્યુટેરિયમ લ્યો, ખરેખર ટ્રિટિયમ હોય, પણ તમે ડ્યુટેરિયમ શું કામ લ્યો? પણ એક વસ્તુ યાદ રાખજો, કારણ કે ટ્રિટિયમ છે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે. હવે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ એટલે સતત એનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરતો હશે. આ વિકિરણો પોતાનામાંથી સતત ઉત્સર્જન કરતો હોવાને કારણે એનો વધારે ઉપયોગ થતો નથી. હવે પહેલી જ વસ્તુ, પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણ્વીય દળ જુદા જુદા. એનો મિનિંગ પ્રોટોન અને ઇલેક્ટ્રોન નહીં બદલે. દેખાય છે? જ્યારે ન્યુટ્રોનની સંખ્યા છે એ ચેન્જ થતી રહે છે. ન્યુક્લિયસની સંખ્યા એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. મેં તમને આગળ અહીંયા જ માહિતી આપી. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, કેન્દ્રમાં દળ હોય, ધેટ મીન્સ પ્રોટોન અને ન્યુટ્રોન. ચાલો, હવે છે સમભાર્ય. આઇસોબાર. આઇસોબારને તમે બીજું શું કહો? સર અમે આઇસોબારને બીજું કહીએ સમભાર્ય, આઇસોબાર, બરોબર છે? જેને સમભાર્ય પણ તમે કહી શકો. એમાં શું હશે? સમસ્થાનિકામાં શું હતું કે જેમાં પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા. અહીંયા શું હશે? પરમાણ્વીય દળ સમાન હશે પણ તેના પરમાણ્વીય ભાર કેવા હશે? સોરી, પરમાણ્વીય ભાર સમાન હશે પણ એના પરમાણ્વીય ક્રમાંક કેવા હશે? અલગ અલગ હોય. તમારી પાસે હાઇડ્રોજન અને હિલિયમ છે, તો અહીંથી હવે કઈ કઈ ચેન્જ વસ્તુ? અહીંયા દળ સમાન છે. દળ સમાન છે એનો મિનિંગ શું થશે કે સર એમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ચેન્જીસ નહીં થાય. ઓકે, તો ચેન્જ શું થશે? ચેન્જ થશે સર એના પરમાણ્વીય ક્રમાંકમાં ચેન્જ થાય છે ને, એનો મિનિંગ એનો ઇલેક્ટ્રોન ફેરફાર થશે. એનો ઇલેક્ટ્રોન ફેરફાર થાય છે, બરોબર છે? એના ઇલેક્ટ્રોનમાં ચેન્જીસ થશે. એટલે હવે તમે જો પ્રોટોન 1, આ 2, ચાલો આને તો જોઈ લીધું, ન્યુટ્રોન 2 અને 1, પણ ઇલેક્ટ્રોન શું થઈ ગયા? જો તો 1 અને
2. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બેની સંખ્યા 3 જ આવી ને. મેં કીધું હતું પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો ચેન્જ નહીં થાય. આમાંય 3 અને આમાંય 3. એનો મિનિંગ એનું દળ સમાન છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણ તમે જોવો જાતે પહેલા પોટેશિયમ અને કેલ્શિયમ છે. એક એક વસ્તુ ચેક કરો. ઓકે, પ્રોટોન 19, અહીંયા પ્રોટોન 20, અહીંયા ઇલેક્ટ્રોન 19, અહીંયા ઇલેક્ટ્રોન 20, અહીંયા ન્યુટ્રોન 21. That means અહીંયા ન્યુટ્રોન 20. પણ ન્યુટ્રોન પ્લસ પ્રોટોન ઇઝ ઓલવેઝ 14. ચેન્જીસ ઇન ઇલેક્ટ્રોન 19 and 20. That means એનો પરમાણુ ક્રમાંક ચેન્જ થાય. તુલ્યાતરી ન્યુક્લિયસ. That means આઇસોડાયમર્સ. જુદા જુદા તત્વના પરમાણુ કે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેવો હોય? સમાન હોય. ચાલો હવે બોરોન લીધું, કાર્બન લ્યો. બોરોન છે સર પરમાણુ ક્રમાંક 5 છે. એનો મિનિંગ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન હશે, 5 હશે. અહીંયા પરમાણુ ક્રમાંક 6 છે. એનો મિનિંગ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન. પણ અહીંયા હવે 5 - 11 કરો તો 6, તો ન્યુટ્રોન 6. અહીંયા 6 - 13 કરો તો 7. હવે આમાં ન્યુટ્રોન અને પ્રોટોનનો ફેરફાર લ્યો તો 1 થયો. આમાં ન્યુટ્રોન અને પ્રોટોનનો ફેરફાર 1. ધેટ મીન્સ એ કહેવાય આઇસોડાયફર્સ અથવા તુલ્યતરી ન્યુક્લિયસ કહેવાય છે. બરોબર છે. ન્યુક્લિયસનો ફેરફાર કેવો હોય? સમાન હોય. સેમ પોઝિશન. ઉદાહરણ ચેક કરો. ચાલો, નાઇટ્રોજન છે અને તમારી પાસે ફ્લોરિન છે. ચાલો ચેક કરો કઈ રીતનું એ ઉદાહરણ થશે. છે સમજાય છે તમને? ઓકે, આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે કે પ્રોટોન એ સર 7 છે, આમાં પ્રોટોન 9 છે, આમાં ઇલેક્ટ્રોન 7 છે, આમાં ઇલેક્ટ્રોન 9 છે, આમાં ન્યુટ્રોન 8 છે, પણ ન્યુટ્રોન આમાં 10 છે. જેટ મીન્સ ન્યુટ્રોન અને પ્રોટોનનો ફેરફાર કરશો તો એક જ આન્સર આવશે. ચાલો, સમ ન્યુટ્રિકો ધેટ કોલ્સ ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. આ છે આઇસોટોન્સ પણ કહેવાય એને. અલગ અલગ રીતે એક્ઝામમાં પૂછી શકે. આઇસોટોન્સ પણ કહેવાય, આઇસોન્યુટ્રિનો સ્પીસીસ છે, આઇસોટોનિક સ્પીસીસ છે. બરોબર, અલગ અલગ સ્પીસીસને એને નામ આપવામાં આવેલા છે. આ સ્પીસીસમાં તમે જુઓ જુદા જુદા તત્વના પરમાણુઓ જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. હવે હાઇડ્રોજન ને હિલિયમ લ્યો. આગળ પણ આપણે ઉદાહરણ લીધેલું. બરોબર છે. હાઇડ્રોજનનો હિલિયમ લ્યો. પણ અહીંયા હાઇડ્રોજનનો સમસ્થાનિક લીધો છે. શું લીધો છે? હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. ખાસ યાદ રાખવું. ઓકે, હાઇડ્રોજન નથી. પછી અહીંયા હિલિયમ છે, અહીંયા કેલ્શિયમ છે, અહીંયા કેલ્શિયમ છે અને અહીંયા પોટેશિયમ છે. બંનેમાં તમે જુઓ આમાં ન્યુટ્રોન 2, આમાં ન્યુટ્રોન 2, આમાં ન્યુટ્રોન 20, આમાં ન્યુટ્રોન 20 જેટલા જોવા મળે છે. બરોબર છે. એટલે ન્યુટ્રોનની સંખ્યા જેમાં સમાન હોય ને સમન્યુટ્રિક. હવે સમવિન્યાસી એટલે કે જેમાં પરમાણુઓ સમાન હોય, એના પરમાણુઓની સંખ્યા સમાન હોય, જેમાં અણુ અને પરમાણુઓમાં ઇલેક્ટ્રોનનો સંખ્યા સમાન હશે. દાખલા તરીકે તમારી પાસે CO2 છે અને અહીંયા સર મારી પાસે N2O છે. હવે CO2 અને N2O છે. હવે પરમાણુ કેટલા કુલ? આમાં CO2 માં 3, આમાં નાઇટ્રોજન 2, ઓક્સિજન 1. હવે ઇલેક્ટ્રોન લ્યો તો કાર્બનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર 6 હોય. ઓક્સિજનની બાયતમ કક્ષામાં 8, પણ એવા કેટલા ઓક્સિજન? 2. ધેટ મીન્સ 2 એટલે આમાં 22 ઇલેક્ટ્રોન છે. એવા અણુ કે જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જેને સમવિન્યાસી, જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જેમાં પરમાણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે દીકરા? સમાન હોય છે. હવે તમે એક્ઝામ્પલ કેલ્શિયમનો ઓક્સાઇડ છે ને KF છે. આમાં કેટલા પરમાણુ છે? ઓબ્વિયસલી સર 2. એક કેલ્શિયમ ને એક ઓક્સિજન. આમાં પણ 2. ચાલો, કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 20. 20 પરમાણુ ક્રમાંક થાય. એને આપણે અને ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન. કારણ કે 20 પરમાણુ ક્રમાંક એનો મિનિંગ ઇલેક્ટ્રોન 20 જ હશે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. એનો મિનિંગ કે એમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 8 હશે. કુલ સરવાળો 28. ધેર ઇઝ 28 ઇલેક્ટ્રોન. પોટેશિયમ લ્યો તો 19 પરમાણુ ક્રમાંક, ફ્લોરિનનો 9, 28. ખબર પડશે સમવિન્યાસી કોને કહેવાશે? ચાલો, આપણે આનું ઉદાહરણ તો આગળ જોઈ લે, સમ ઇલેક્ટ્રોનિયા. બરોબર છે. તો સમ ઇલેક્ટ્રોનિયા તમને આઈડિયા આવશે, આઈ હોપ, કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. ઓકે, હવે એક અહીંયા આપણે પ્રશ્ન લીધેલો છે. બરોબર છે. અહીંયા 1 મિનિટ. ઓકે, ચાલો અહીંયા પ્રશ્ન હું મૂકી રાખું છું. ચાલો, આ એક ક્વેશ્ચન છે. શું કહે છે ક્વેશ્ચન જોઈએ આપણે. હવે સર મારી પાસે એક ન્યુટ્રોનનું દળ છે જે 1 મિનિટ. ઓકે, ચાલો, ન્યુટ્રોનનું દળ છે એને હું બમણું કરું
અને ઇલેક્ટ્રોનનું દળ અડધું હોય તો C6H12 નું નવું પરમાણવીય દળ કેટલું થશે? હવે ધ્યાન આપજો, ન્યુટ્રોનનું દળ કેવું કરવાનું છે? તમારે અડધું કરવાનું છે. એટલે કે જો ન્યુટ્રોનનું દળ તમે અડધું કરો તેમાં શું ચેન્જીસ આવશે? પહેલા વસ્તુ પ્રોટોન અને ન્યુટ્રોનની બધીની સંખ્યા તમે અહીંયા લખી નાખો. ચાલો અહીંયા તમારી પાસે છે હવે સર કાર્બન છે તો કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા 6 હશે, પ્રોટોનની સંખ્યા 6 હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 હશે. ઓકે, હવે દળ બમણું કરવાનું છે. સોરી, અહીંયા શું છે? દળ ન્યુટ્રોનનું દળ બમણું. ધ્યાન આપજો, ન્યુટ્રોનનું દળ બમણું અને ઇલેક્ટ્રોનનું દળ અડધું કરવાનું છે. હવે ન્યુટ્રોનનું દળ તમે બમણું કરો એટલે અહીંયા શું થાય? ન્યુટ્રોનને બમણા કરો તો 12 અને ઇલેક્ટ્રોનને જો અડધા કરો, બરોબર છે, ઇલેક્ટ્રોનનું દળ અવગણ્ય હોય. પહેલી જ વસ્તુ અહીં ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનનું દળ કેવું હોય? અવગણ્ય, કારણ કે એ ખૂબ માઇનસ ચાર્જમાં હોય. તો તમારી પાસે દળમાં જે વધારો થાય છે, બરોબર છે, એ દળના વધારા માટેનું એક સૂત્ર લખી રાખજો કે દળમાં થતો વધારો. ચાલો, દળમાં થતો વધારા માટેનું સૂત્ર અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ, અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળના છેદમાં પ્રારંભિક દળ ગુણ્યા 100. ઓકે, આ સૂત્ર આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચાલો હવે તમે જોવો તો દીકરા, પેલા એનું દળ કેટલું હતું? 12 હતું. હવે 12 હતું એટલે હવે હું મેં ન્યુટ્રોન કેટલા કર્યા? બમણા કર્યા, કારણ કે ન્યુટ્રોનને એના ઇલેક્ટ્રોનના દળ ઉપર કોઈ ઇલેક્ટ્રોનને કોઈ એના દળ ઉપર આધાર નહીં, પણ ન્યુટ્રોન જો વધારો ને તો દળમાં ફેરફાર થાય. ન્યુટ્રોન કેટલા હતા સર? 6. પ્રોટોન કેટલા હતા સર? 6 હતા. ઇલેક્ટ્રોન સર કેટલા હતા? 6 હતા. આ સૂત્ર આવડે તો ગમે એવા આવા પ્રશ્નો હોય તો આવડે. હવે ન્યુટ્રોન મેં કેટલા કર્યા? 12. ધેટ મીન્સ અહીંયા ફેરફાર થાય આ બેનો. એટલે હવે આનું જે નવું દળ મળશે એવું મળશે 18. કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ભલે 3 કરી નાખો અને ઇલેક્ટ્રોનનું દળ તમે કરો તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.11 × 10⁻30 - 1 હોય, પણ આના દળ એટલું બધું માઇનસ છે કે એ તમે અવગણી શકો. તો હવે આનું નવું દળ આવશે 18. કેમ સર? 6 + 12, કારણ કે નવું દળ એટલે આ બેનો સરવાળો. પેલા આ બેનો સરવાળો એટલે 12 હતો. હવે નવું દળ આનું બમણું કરે એટલે 18 થયું. પેલા તો આપણે હવે તો અંતિમ દળ માઇનસ એટલે અંતિમ કેટલો એવું વધારા માઇનસ સર અહીંયા 18 આવ્યું. 1 મિનિટ, ઓકે, અહીંયા આવ્યું 18. શરૂઆતનું કેટલું હતું? 12 / 12 × 100. હવે 18 માંથી 12 જશે એટલે શું આવશે સર? -6 / 12 × 100. ધેટ મીન્સ હવે જે તમારો આન્સર આવશે એ આવશે 15%. બરોબર છે, 50% તમારું વધારો થયો હશે, કારણ કે તમે બમણું કર્યું છે એનો મિનિંગ એમાં 50% વધારો થયો હશે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ચાલો ટ્રાય મારો જાતે, શું કહે છે જવાબ આન્સર તમને. એ જ વસ્તુ તમારે રાખવાની છે. ચાલો, ન્યુટ્રોનનું દળ બમણું હોય, ન્યુટ્રોનનું દળ બમણું હોય અને પ્રોટોનનું દળ અડધું હોય તો ઇલેક્ટ્રોનનું દળ બમણું હોય ત્યારે કાર્બન 6 નો નવો પરમાણુ ભાર શોધો. પહેલી વસ્તુ પ્રોટોન અને ન્યુટ્રોન પહેલા લખી નાખો. બરોબર છે, તો અહીંયા કામ કરીએ કે કાર્બન છે સર મારી પાસે 6,6H12. હવે આમાં ન્યુટ્રોન કેટલા હશે? 6. ઇલેક્ટ્રોનના દળ આધારે કોઈ લેવા દેવા જ નથી, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ અવગણ્યું. હવે ન્યુટ્રોન અને આ પ્રોટોન, ચાલો આ 6 હોય ત્યારે આનું દળ કેટલું હોય? A = 12. હવે ન્યુટ્રોનનું દળ શું કહે છે લોકો? બમણું કરો. ધેટ મીન્સ હવે ન્યુટ્રોન અહીંયા લખી નાખું છું ફેરફાર કરતા. ન્યુટ્રોનનું દળ એ લોકો એમ કહે છે કે બમણું એટલે 12 થઈ જાય, 6 ના ડબલ 12. અને પ્રોટોનનું દળ જે છે એ અડધું એટલે 3. એટલે આ કેટલા આવ્યા? 15. હે કે નહીં? 12 + એટલે આ દળ આવ્યું 15. તો હવે શું કરશો દીકરા તમે? સર મારી પાસે કદમાં થતા વધારાનું પર્સન્ટેજ વાળું સૂત્ર હતું. શું સૂત્ર હતું? કે સર અંતિમ દળ છેદમાં પ્રારંભિક દળ, અંતિમ દળ છે 15, પ્રારંભિક 12, 12 × 100, 13/12 × 100. બરોબર છે, અહીંથી ગણતરી કરશો 4 તેરીને 12, બરોબર છે, અને ભાગ્યા 100/40, 100/40 એટલે 100 ના 4 ભાગ પાડો એટલે 25% આન્સર આવશે. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ચાલો હવે ડ્યુટેરિયમના ટકાવારીનું દળ મેળવવાનું છે તમારે. કોનું? ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ છે તમારી પાસે, એનું ટકાવારીનું દળ મેળવો.
તો ડ્યુટેરિયમ લ્યો તો તમે એને પહેલાં તો શું કરવું પડશે, એનું દળ મેળવવું પડશે. પણ ડ્યુટેરિયમ લ્યો એટલે એનું દળ થશે 4, કારણ કે એ ભારે અણુ છે. અને H2O તમે લ્યો, D2O એટલે ઓક્સિજનનું દળ કેટલું થાય, 16. એટલે D2O હોય એટલે આને લખાય H, અને અહીંયા 2 હોય પણ અહીંયા ડ્યુટેરિયમ એટલે 2 પ્લસ ઓક્સિજન, એટલે આનું દળ થાય 4 પ્લસ આનું થશે 16. બરોબર છે. ટકાવારી પ્રમાણ મેળવવાનું છે. એટલે અહીંયા આપણે લખીએ કોનું પણ, એમાં ભારે પાણીમાં ડ્યુટેરિયમ એટલે ધેટ મીન્સ ડીનું એટલે ડીનું દળ 4, કુલ દળ કેટલું થશે 20 ગુણ્યા 100. ધેર ઇઝ યોર આન્સર ઇઝ 20%. ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જાતે પણ તમે કરી શકો. ઓકે, ચાલો હવે એકાદો ક્વેશ્ચન આપણે જોઈએ, જો તમારા લાયક હોય તો મૂકીએ. જો તો ક્વેશ્ચન કે ભાઈ કાર્બન 12 તત્વના ઇલેક્ટ્રોનનું દળ બમણું અને પ્રોટોનનું દળ શું કરવાનું છે, અડધું કરવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવાનું અને પ્રોટોનનું દળ અડધું કરવાનું. તો એને આધારે કાર્બન 12ના દળમાં ટકાવારનો ફેરફાર ગણો. તો એને આધારે 12માં હવે જો પહેલાં તો કાર્બન 12 છે, એમાં શું કરો છો, પહેલાં એના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન લખી નાખો. આમાં પ્રોટોન 6 હશે, ઇલેક્ટ્રોન 6 હશે, ન્યુટ્રોન કેટલા હશે 6. એ લોકો શું કહે છે કે ઇલેક્ટ્રોનનું દળ શું કરો, બમણું. હવે ઇલેક્ટ્રોનનું દળ દાખલા તરીકે આપણે 6 છે એને 12 કરીએ. પ્રોટોનનું દળ એ કેટલા કહે છે, 3 કરી નાખો. ન્યુટ્રોનમાં કોઈ ફેરફાર થતો નથી. તો લાસ્ટમાં જે ચેન્જીસ આવે છે એ શું આવે છે, હવે લાસ્ટમાં ચેન્જીસ એ પર્સન્ટેજમાં પૂછ્યો છે કે થવા માટે કાર્બનના દળમાં ટકાવાર ફેરફાર ગણો. તો કેટલો આનું પ્રોટોનનું કર્યું, પ્રોટોનના છેદમાં તમારે લેવાનું છે કુલ કાર્બનનું દળ કેટલું છે 12 ગુણ્યા 100. બરોબર છે. તો આટલો ફેરફાર, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ છે એ અવગણ્ય છે. એટલે તમે કોનું દળનો ફેરફાર લીધો, પ્રોટોનના દળનો ફેરફાર, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ તો જે પણ તમે ચેન્જીસ કરશો એ અવગણ્ય. ભલે અહીંયા મેં ચેન્જીસ કર્યો પછી અવગણ્ય તો રહેશે. બરોબર. આની ગણતરી કરશો એટલે 4 તેરી 12, 100 ભાગ્યા 25, 4 એટલે 25% તમારો આન્સર રહેશે. ઓકે, એટલે આ રીતના એકદમ ઇઝી ક્વેશ્ચન છે આવા. બરોબર છે. ચાલો હવે આપણે જોઈએ ડેવલપમેન્ટ ઓફ લીડિંગ ટુ બોહર્સ મોડલ. બરોબર છે. એની હવે આપણને ખબર છે કે રુથરફોર્ડે જે માહિતી, સમસ્થાનિકો વચ્ચે આપણે ટોપિક લઈ લીધેલો કે રુથરફોર્ડે જે માહિતી તમને દીકરા આપેલી, એને આધારે શું હતું, અમુક ચર્ચાઓ થતી કે ભાઈ આ જે સંયોજન, આ જે પ્રક્રિયાઓ છે, બરોબર છે, આ પ્રક્રિયાઓમાં કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ સતત ગતિ કરતો હોય, મેક્સવેલે કીધું સતત ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન પોતાનામાંથી કંઈક ઉર્જા ઉત્પન્ન કરશે, અને આ ઉર્જા દ્વારા દીકરા કોઈ વિદ્યુત ચુંબકીય તરંગની વિકૃતિનો દ્વિસ્વભાવ એણે આપ્યો કે ઇલેક્ટ્રોન જો પોતાનામાંથી ઉર્જા ઉત્પન્ન કરતો હશે તો આ ઉર્જા એ વિદ્યુત ચુંબકીય દ્વિતરંગોનો દ્વિસ્વભાવ હશે. અને તમને પરમાણ્વીય વર્ણપટ આધારે સમજે. પછી એણે શું કીધું ખબર છે, અહીંયા ધ્યાન આપજો. ઓકે, ચાલો અહીંયા એણે માહિતી આપી વિદ્યુત ચુંબકીય તરંગ સિદ્ધાંત અને વિકિરણ, કે ઉર્જાનું એક સ્વરૂપ બીજા સ્વરૂપ રૂપાંતરણ તરંગ દ્વારા થાય છે. કે દાખલા તરીકે હું અહીંથી બોલું છું તો એ તરંગો નીકળીને તમને લોકોને હેન્ડસ્ફ્રી, કાનમાં હેન્ડસ્ફ્રી કે તમે સ્પીકરમાં સાંભળતા હોય તો અહીંયા તમને દેખાય છે. તો એના માટે કોઈ જરૂરી તરંગો હોવા જરૂરી, કારણ કે વાતાવરણ હોવું જરૂરી હોય છે. એટલે વિકિરણનો ઉત્સર્જ, જે વિકિરણો ઉત્પન્ન થાય છે કોઈ ચોક્કસ તમને તરંગ લંબાઈ, કોઈ ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણો ઉત્સર્જન થતા હશે. હવે આપણને ખબર છે કે એ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ઉત્પન્ન કરે. આપણને ખબર છે કે જ્યારે આપણે એને આ રીતના આમ લખીએ, બરોબર છે, ઓકે એક મિનિટ, ચાલો, એ વિદ્યુતીય ક્ષેત્ર અને સાથે સાથે એ ચુંબકીય ક્ષેત્ર, એટલે ઓકે આ રીતના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, જેને તમે શૃંગ અને ગર્ત કહો છો, બરોબર છે, અને શૃંગ અને ગર્ત તમે કહો છો, બરોબર છે, જેને લેમ્બડા વડે આ રીતના દર્શાવી શકો, બરોબર છે. એનો જે ફેરફાર છે એને તમે લેમ્બડા વડે દર્શાવી શકો. તો જે તરંગ ઉપરના બિંદુને છે એને તમે શું કહેશો, શૃંગ, અને નીચેના જે ભાગ હશે એને શું કહેવાશે, ગર્ત, જે બે પ્રકારના ચુંબકીય ઉત્પન્ન કરે છે. હવે તરંગ લંબાઈ છે એ લેમ્બડા સાથે સંકળાયેલ વસ્તુ છે, જેને તમે એંગસ્ટ્રોનમાં લઈ શકો, પાઇકોમીટરમાં લઈ શકો, નેનોમીટરમાં છે, સેન્ટીમીટરમાં છે અને મીટરમાં છે. એટલે કે શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને યાદ રાખજો. તરંગ લંબાઈ કોને કહેવાશે, શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય છે, તરંગ લંબાઈ કહેવાય
છે. હવે સમયગાળો કોઈ ચોક્કસ બિંદુથી તરંગને પસાર થવા માટે સમય જે લાગે છે એને ટી કહેવાય. હવે એક આ ચોક્કસ બિંદુ છે, અહીંથી પસાર થવા તરંગને જે સમય લાગે છે, તરંગને જે સમય લાગે છે, બરોબર છે, એને સમયગાળો ટી ઇઝ ઇક્વલ ટુ 1 તરંગાંક અથવા તરંગ સંખ્યા, બરોબર છે, તરંગાંક અથવા તરંગ સંખ્યા કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગાંક કહેવાય છે. તરંગ લંબાઈના વ્યસ્ત એટલે કે વી તને આને તરંગ સંખ્યા કહેવાય છે, બરોબર છે. તરંગ આવૃત્તિ એટલે હું કે કોઈ એક ચોક્કસ આવૃત્તિ કોને કહેવાશે? તરંગની આવૃત્તિ, બરોબર છે. હવે તમારી પાસે કોઈ ચોક્કસ આ બિંદુ છે, આ બિંદુ પાસેથી એક જ સેકન્ડમાં, ધ્યાન આપજો દીકરા, કેટલા? એક જ સેકન્ડમાં જેટલા તરંગો પસાર થઈ જાય આ સંખ્યાને શું કહેવાય? તરંગની આવૃત્તિ. પછી વેગ, વેગ માટેનું સૂત્ર તો એક સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને તરંગનો વેગ કહેવાય. ફરીથી એ જ સેકન્ડ, એક સેકન્ડમાં અહીંથી એ થી બી જાય તેને જે અંતર કાપ્યું હોય એને શું કહેવાય? તરંગનો વેગ, જેને તમે c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ટી વડે દર્શાવી શકો અથવા c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ વી, બરોબર છે. હવે તમે જો વીને કરતા બનાવો તો c બાય લેમ્બડા થશે, બરોબર છે. શું થશે દીકરા? જો અહીંયા તમે તો વીને કરતા બનાવો તો આવૃત્તિ એટલે c બાય લેમ્બડા થશે, જેને કંપ વિસ્તાર, પછી આપણે લઈએ કંપ વિસ્તાર, કે ગર્તની ઊંડાઈ અથવા શૃંગની ઊંચાઈને શું કહેવાય છે? કંપ વિસ્તાર, જેને v ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા કહેવાય છે, બરોબર છે. એને તમે આગળ પણ જોયેલું કે ભાઈ hc બાય લેમ્બડા પણ તમે એને કહી શકો છો, કારણ કે e પ્રપોઝનલ ટુ c બાય લેમ્બડા હોય. તરંગની જે ઉર્જા છે એ પ્રકાશનો વેગ ના છેદમાં તરંગ લંબાઈ, અને h છે એ પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક આગળ થિયરી આવશે. એટલે અહીંયા શું થશે કે જે આધારિત બોહરના નિયમે આધારિત કે ભાઈ પ્રકાશ જે છે, તરંગો છે, જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે. હવે વિકિરણો એ તરંગો ઉત્સર્જન કરતા હોય તો આ તરંગો દ્વારા કોઈ વસ્તુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થતું હોવું જોઈએ. તો એને આધારે આટલા તમને તરંગો આપે છે. દેખાય છે તમને દીકરા તરંગો? તો આ તરંગો તમે જુઓ કે સર એ દીર્ઘ તરંગો ઉત્પન્ન કરે. અહીંથી આટલી આવૃત્તિ હોય, બરોબર છે, અહીંથી આટલી આવૃત્તિ હોય તો દીર્ઘ તરંગો ઉત્પન્ન કરે. અહીંથી આટલી આધાર જેમાં FM છે, AM રેન્જ, એમ્પ્લિટ્યુડ મોડ્યુલ, ફ્રીક્વન્સી મોડ્યુલ, પછી સૂક્ષ્મ તરંગો, IR પારરક્ત. IR પારરક્ત એટલે તમે ઓવન લ્યો, બરોબર છે, ઓવનમાં જ્યારે ખોરાક ગરમ કરો છો એટલે આ ઇન્ફ્રારેડ પારરક્ત કિરણો એમાં પસાર થાય છે અને ખોરાકને ગરમ કરે. પછી તમે પારજાંબલી કિરણો તમે જુઓ છો, જે આપણને ખબર છે યુવી લાઇટ્સ, બરોબર છે, સૂર્યમાંથી આવતા કિરણો છે. પછી ક્ષ કિરણો, બરોબર છે. એક્સરે તમે પડવો, હાડકા બડકા ક્યાંક ભાંગ્યા હોય ત્યારે એક્સરે પડવો, તે ગામા કિરણો, જેને કેન્સરની સારવારમાં, બરોબર છે, જેને તમે કેમોથેરાપી પણ કહો છો, બરોબર છે, એ પણ જગ્યાએ તમે આનો ઉપયોગ કરો છો. એમાંથી ખાસ ભાગ જે આ છે 10⁻14 આવૃત્તિથી 10⁻16 આવૃત્તિ, અને જો તરંગ લંબાઈ લ્યો તો 10⁻6 થી 10⁻8 ની વચ્ચે તમને અહીંયા દ્રશ્યમાન પ્રકાશ વર્ણપટ મળે છે. અને આ દ્રશ્યમાન પ્રકાશ વર્ણપટને તમે દર્શાવો છો જાનીવાલી પીનારા. ઓકે, જાનીવાલી પીનારા આધારે તમે એને દર્શાવો છો. એની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 750 નેનોમીટર વચ્ચેની હોય છે. એટલે 400 નેનોમીટરથી, એટલે અહીંથી જાનીવાલી પીનારાથી 400 થી 750 નેનોમીટર વચ્ચેની એની તરંગ લંબાઈ હોય છે. ઓકે, તો આ એની માહિતી હતી. આ એક સૂત્ર છે એ થોડાક યાદ રાખી લો, અને એ સૂત્ર આધારે અમુક જે આ દાખલા છે જાતે દાખલા સોલ્વ કરવાની કોશિશ કરજો, બરોબર છે. બાકી જો આપણે કાલે આ સમય રહેશે તો આજે 3 થી 4 દાખલા છે આપણે કાલના લેક્ચરમાં જોઈ લેશું. તેવું લાગે તો અહીંથી વિડીયોનું સ્ટોપ કરીને, બરોબર છે, અથવા સ્ક્રીનશોટ પાડી લો તમે. પછી એક આ છે કે પીળા રંગના વિકિરણની આવૃત્તિ જેની તરંગ લંબાઈ 5800 છે, એંગસ્ટ્રોમ છે, તો તરંગ સંખ્યા ગણો, એની તરંગાંક ગણો. ચોક્કસ રેડિયો સ્ટેશનની પ્રસરણની આવૃત્તિ 1120 કિલો જૂલ છે, તો એના માટે બીજા રેડિયો સ્ટેશનની આવૃત્તિ 98.7 મેગાહર્ટ્ઝ હોય તો દરેક સ્ટેશનની વિકરણની. અને જો તમે સ્ક્રીનશોટ પાડવાનું ભૂલી ગયા હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ થશે આજનો લેક્ચર 5 નો, તો એ ત્યારે તમે જોઈ લેજો. ખરેખર એટોમિક સ્ટ્રક્ચરનું લેક્ચર 1 થશે, બરોબર છે. તો આજે આપણે કઈ કઈ વસ્તુ જોઈ એના વિશેની માહિતી મેળવી લઈએ. ચાલો ફરીથી આપણે જોઈ લઈએ એક શોર્ટ વસ્તુ, ફટાફટ જોઈ લઈએ એટલે પૂરો થઈ જાય લેક્ચર, પછી ફિઝિક્સનો લેક્ચર ચાલુ થશે. તો આપણે પહેલા સર આજે ઇલેક્ટ્રોનની શોધ જોઈ.
ઇલેક્ટ્રોનની શોધ જોઈ, આ આકૃતિ છે. પછી ZNS નો પ્રસ્ફુરણ પદ્વ અથવા તમે એને ફ્લોરેસેન્ટ રાખી શકો. પછી સર અમે વિદ્યુત ક્ષેત્ર મૂકીને જ્યારે જોયું ત્યારે પણ અલગ તમને કિરણો આધાર નક્કી કર્યા. અમે ખાલી વિદ્યુત ક્ષેત્ર, ખાલી ચુંબકીય ક્ષેત્ર, બે ક્ષેત્ર મૂકો તો સીધો જ ગતિ કરશે, એના વિશેની પણ તમે માહિતી મેળવી. ચાલો પછી એનું કોઈ દ્રવ્ય છે એ નક્કી કર્યું, એના ઉપર કોઈ દળ છે, એ જે કિરણો નીકળે છે, જે કેથોડ કિરણો નીકળે છે એના પર કોઈ ચોક્કસ દળ છે. સર ત્યારબાદ અમે શું કર્યું? સર અમે પ્રોટોનની શોધ કરી, જે ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણા દળદાર છે. ત્યારબાદ અમે ન્યુટ્રોનની શોધ કરી, જેમાં આલ્ફા કણના સ્ત્રોત, અને આલ્ફા કણ છે એ સ્ત્રોત પોલેનિયમનો છે, જેમાં તમે બેરિલિયમની શીટ અને પેરાફિન વેક્સ મૂકીને પણ આ પ્રક્રિયા સર અમે કરાવી. ચાલો પછી થોમ્સનનો પરમાણુનો નમૂનો છે. રુથરફોર્ડ તમે લઈ લો તો રુથરફોર્ડ છે, બરોબર છે. રુથરફોર્ડે હું માહિતી આપી કે કોઈ પણ પદાર્થ છે એનું ન્યુક્લિયસ છે એના કેન્દ્રમાં રહેલું હોય છે, અને એમાંથી 20,000 કણ પસાર કરો તો એમાંથી ફક્ત એક જ કણ 180 ડિગ્રી, આપણે કહી શકીએ 90 ડિગ્રી કરતાં વધુ, ધેટ મીન્સ 180 ડિગ્રીએ પાછું રિટર્ન આવે. હવે એમાંથી ઘણું એક જ બની શકે, બરોબર છે, આટલા ઇલેક્ટ્રોન. પછી અમુક એની મર્યાદા, જેમાં ડાયામીટર્સ ઓફ એટોમ એન્ડ ડાયામીટર્સ ઓફ ન્યુટ્રોન, આ મહત્વની બાબત છે. જેમાં 10ની જો ડાયામીટર એટોમ છે, તમને પ્રશ્ન પૂછાય કે તે પરમાણુનો વ્યાસ છે ન્યુક્લિયસના વ્યાસ કરતાં 10⁵ ગણો વધારે હોય છે, અને જો તમે એનું કદ મેળવો તો એ 10⁻15 જેટલું મોટું કદ હોય છે. ઓકે, ચાલો ન્યુક્લિયસની માહિતી મેળવી. ત્યારબાદ એના ગેરફાયદા કે ભાઈ મેક્સવેલે કીધેલું કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે એ સતત ઉર્જા કરતો ઉત્પન્ન, તો એ ઉર્જા ગુમાવતો એક સમયે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જાય. જો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો હોય તો આ બધા તત્વોની શક્યતા ખૂબ જ, એના અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછા થઈ જાય. ધ્યાન આપજો, એના અર્ધ આયુષ્ય સમય શું થઈ જાય? ખૂબ ઓછા. કારણ કે એ ફટાફટ શું કરશે? ઇલેક્ટ્રોન પોતાનો વીજભાર તરંગો ગુમાવી કેન્દ્રમાં બેસી જશે. ઓકે, ચાલો ત્યારબાદ પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર વિશેની માહિતી તમને સિમ્પલ આપી દીધી છે, બરોબર છે. ન્યુટ્રોન પ્લસ પ્રોટોન એટલે શું થશે? એનું દળ. અને પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન, શબ્દમાં ખાસ ધ્યાન આપજો. પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન એટલે શું થશે? કે એના પરમાણ્વીય ક્રમાંક, બરોબર છે. ત્યારબાદ એના બધા જે માસ ઓફ ન્યુટ્રોન છે, માસ ઓફ પ્રોટોન છે, માસ ઓફ ઇલેક્ટ્રોન છે, એ બધી વસ્તુ તમને અહીંયા આગળ ધ્યાન આપી દીધી છે. ચાલો ત્યારબાદ આગળની ચર્ચા એટલે સમસ્થાનિકો તમે લઈ લો. સમસ્થાનિકો કોને કહેવાય છે એની માહિતી છે. સમભારીય છે, તુલ્યહારી ન્યુક્લિયસ છે, ધેટ મીન્સ આયોડોફોર્સ, જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત વધારે હશે. ઓકે, ત્યારબાદ તમે આગળ આવો તો સમ ઇલેક્ટ્રોનીય બંધારણો છે. ચાલો, ન્યુટ્રોનના દળવાળું છે, એટલે ધેટ મીન્સ આખી થિયરી બધી આપણે રિકેપ, જે મેં તમને દાખલા ગણાવેલા. પછી ડાયપોલ મોમેન્ટ્સ, વિદ્યુત ચુંબકીય તરંગોને આધારે તમે અલગ શૃંગ અને ગર્ત એને તમે આપેલું છે. અને લાસ્ટમાં આપણે જે C વાળા સૂત્ર મેળવેલા, તરંગ લંબાઈ, સમયગાળો, તરંગાંક, તરંગ આવૃત્તિ, બરોબર છે. જો કદાચ આ લેક્ચર જોવાનો રહી જાય તો આપણે યુટ્યુબમાં ફરીથી આને પોસ્ટ કરી દઈશું, બરોબર છે. ત્યાં જઈને તમે એ લેક્ચર જોઈ શકો છો. તો આપણે મળીએ આવતા લેક્ચરમાં એટોમિક સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 2માં.